બેન શ્રી ડૉક્ટર રેખાબેન ચૌધરીનો આજનો દિયોદર વિધાનસભાના કાર્યકર્તા પરિચય બેઠકનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં દિયોદર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી, બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ શ્રી કેસાજી ચૌહાણ સહિત પાર્ટીના સૌ સન્માનીય પદાધિકારીશ્રીઓ, સ્નેહી સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો તેમજ આ સૌ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર બેન ડૉક્ટર રેખાબેન ચૌધરીને જીતાડવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે। દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને એ માટે જે રીતે દેશની જનતા 400થી પણ વધારે સીટો પર વિજય બનાવવા માટે આતુર છે, રીતે બનાસકાંઠાની જનતા પણ બનાસકાંઠાનું કમળ અને કમળના પ્રત્યેક ડૉક્ટર રેખાબેન ચૌધરીને 5 લાખથી પણ વધારે લીડથી જીતાડવા માટે આ દિયોદર વિધાનસભા વિસ્તારના સૌ અમારા કાર્યકર્તા મિત્રોએ દિયોદર વિધાનસભા વિસ્તારની અંદર 1 લાખથી પણ વધારે લીડ આપવાનો સંકલ્પ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીનો વિજય એ સ્પષ્ટ છે। ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી એ જીત તો એની સંભવિત પાકી થઈ ચૂકેલી છે, જીત નિશ્ચિત છે, પણ આ ચૂંટણી છે જીત કરતાં લીડ વધારવા માટેની છે અને 5 લાખથી પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે। કોંગ્રેસ પાર્ટી હારથી ગભરાયેલી છે। આજે કોંગ્રેસ એ કોમામાં છે, એટલે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે।